વિહાર પ્રાથમિક શાળાના નવા ભવનના લોકાર્પણ પ્રસંગે માં સરસ્વતીના ચરણોમાં વંદન. હે માં સરસ્વતી, અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ મને દોરી જાઓ. હું વિદ્યાની સાથે જ્ઞાન મેળવી શકું અને એમાં મને સિદ્ધિ મળે એવી આપ કૃપા રાખો. અને મારી સામે ઉપસ્થિત માતૃશક્તિ, બાળકો અને આ ગામના વડીલ મુરબ્બીશ્રીઓને ખૂબ હૃદયપૂર્વકના વંદન કરું છું અને આપ સૌને આજના દિવસની આ ભવનની જે કાર્યક્રમ છે, લોકાર્પણ છે, એની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. લગભગ 2 કરોડ કરતાં વધારે રકમ શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષાના સ્કૂલ ઓફ એક્સિલન્સના માધ્યમથી લગભગ 10 જેટલા ઓરડાઓ, 20 સેનિટેશન, સાથે સાથે મધ્યાહન ભોજનનું શેડ, ગઝીબો, પેવર બ્લોક રોડ, કમ્પાઉન્ડ વોલનું એક સુઆયોજન અને બાળકો સર્વાંગી વિકાસ કરી શકે એ માટે ચિંતિત ગુજરાત સરકાર અને અમારું શિક્ષણ વિભાગ. ત્યારે મને ખૂબ આનંદ થાય કે આ પ્રકારના ભવન આપણા માણસામાં, ને જે માણસા આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીનું પણ નેટિવ હોય, ત્યારે આપણે ખૂબ બધા અભિનંદન આપીએ આ ગ્રામજનોને અને માનનીય ધારાસભ્યશ્રી અને ચિંતા કરતા અહીં મંચસ્થ સર્વે મહાનુભાવોને. શિક્ષણ એ ફક્ત અક્ષર જ્ઞાન નથી, લખતા વાંચતા આવડી જાય, પરંતુ સંસ્કાર સાથે, મૂલ્યો સાથે બાળકો તૈયાર થઈ શકે. અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વખતો વખત આપણે એમને કહેતા સાંભળ્યા છે કે 2047માં જ્યારે આઝાદીને 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે આ દેશ વિકસિત ભારત બનવાનું છે. ત્યારે આ વિકસિત ભારત જે બનાવવાનું છે એવા વહાલા વિદ્યાર્થીઓને પણ હું અહીંથી અભિનંદન આપું છું, કેમ કે તમારા માટે થઈ અને ગુજરાતની સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમારું શિક્ષણ વિભાગ ખૂબ જ કાર્યરત છે. જહેમત ઉઠાવી તમારી નાનામાં નાની જરૂરિયાત હોય, પોષણની વાત આવે, સારું શિક્ષણ હોય, મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત શિક્ષણ, અને એમાં પણ આ સંસ્થા જ્યારે 132 વર્ષ જૂની સંસ્થા હોય અને એમાં પણ શિક્ષણ વિભાગની સાથે ખભે ખભા મિલાવી અને આ ગામના વડીલ મુરબ્બીઓ દ્વારા 15 લાખ કરતાં વધારે રકમનું જ્યારે દાન કરવામાં આવેલું હોય, ત્યારે તમામ દાતાશ્રીઓને પણ હું આ તકે આ મંચના માધ્યમથી અભિનંદિત કરું છું, વંદન કરું છું. આ ગામનો ઇતિહાસ તો છે જ. વિહારિયા હનુમાનજી દાદાના ચરણોમાં વંદન કરું, કેમ કે એમણે એવી વિભૂતિ શિષ્ય નેતૃત્વ તરીકે આપણને બધાને આપી છે, જેનો લાભ આપણને ગુજરાતમાં તો મળ્યો, પરંતુ હવે દેશને સહકારના માધ્યમથી હોય કે આ દેશના ગૃહ વિભાગના માધ્યમથી હોય, સલામતીની જવાબદારી માનનીય અમિત શાહ સાહેબ જ્યારે આપણા દેશની ચિંતા કરીને નિભાવી રહ્યા હોય, ત્યારે સતત